નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ બોક્સ એકેડમી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ સારી તૈયારી કરતા હશો, એકદમ મજામાં હશો. જીપીએસસી તરફથી ઘણી પરીક્ષાઓ લેવાઈ રહી છે અને એમાં 2021માં કેટલીક એક્ઝામની પ્રિલિમ પરીક્ષાઓ લેવાય, જેમાં જીપીએસસી 1-2નો સમાવેશ થાય. ત્યાર પછી પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ, ત્યાર પછી તાજેતરમાં જે એક્ઝામ લેવાય ડીવાયએસઓ, ત્યાર પછી એ અગાઉ એક એસટીઆઈની એક્ઝામ લેવાય અને આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પ્રિલિમ પરીક્ષા લેવાય. એ ઉપરાંત ટૂંક સમયની અંદર 8મી તારીખે એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પ્રિલિમ પરીક્ષા લેવાશે. તો ઘણા વિદ્યાર્થીઓ હવે જીપીએસસીની પરીક્ષા તરફ વળ્યા છે. પહેલાં કરતાં એનું પ્રમાણ ઘણું સારું રહે છે. વિદ્યાર્થીઓ કેટલીક વખત મેસેજથી અથવા તો રૂબરૂ પૂછતા હોય છે કે સાહેબ, બંધારણમાં હવે જે પ્રશ્નો પૂછાય છે એની થીમ થોડી બદલાઈ છે. કેટલાક તો એવું પણ કહે છે કે યુપીએસસીમાં પ્રિલિમમાં બંધારણના જે ક્વેશ્ચન્સ પૂછે છે એની કરતાં જીપીએસસી તરફથી જે પ્રિલિમ એક્ઝામ લેવાય એમાં લેવલ થોડું ટફ લાગે છે. તો કેટલાક અંશે એમની વાત પણ સાચી છે, કેમ કે એક સમય હતો કે જ્યારે ફેક્ટ્સ ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા અને બંધારણના એકદમ ઇઝી કહી શકાય એવા ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા હતા. પરંતુ હવે શું પૂછાય છે તો કે નીચેનામાંથી કયા વિધાન ખરા છે, કયા વિધાન ખોટા છે. તમે બંધારણના ઘણા ક્વેશ્ચન્સ જોઈ લેશો પરીક્ષામાં તો બહુ ઓછા એવા હશે કે જે એક વિધાનના હશે. અધરવાઇઝ તો એવા જ પૂછેલા હોય કે કયા વિધાન ખરા છે અથવા ખોટા છે. વિદ્યાર્થીઓ ઘણી પ્રિપરેશન કરે છે, પણ તેમ છતાં જ્યારે એને બંધારણ વિષય અંતર્ગત ધાર્યું પરિણામ ન આવે ત્યારે એ થોડા નિરાશ પણ થાય છે. તો મને કેટલાક વિદ્યાર્થીઓ તરફથી એવો આગ્રહ હતો કે એવો કંઈક એક લેક્ચર લેવામાં આવે કે જેમાં એક ખ્યાલ આવી જાય, જેની મદદથી એવો ખ્યાલ આવી જાય કે છેલ્લી ઘડીએ કેવા ટોપિક્સને પ્રાયોરિટી આપી અને એને રિવિઝનમાં લેવા જોઈએ. તો 2021માં જે આ એક્ઝામ્સ લેવાય એના પ્રિલિમ પેપરનું એનાલિસિસ કર્યું અને એના આધારે કેટલાક ટોપિક્સ અહીંયા આગળ સેપરેટ કર્યા છે. એ ટોપિક્સમાંથી કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, એ ટોપિકના પેટા ટોપિક્સ કેવા હોઈ શકે, તો એની ચર્ચા આપણા લેક્ચરની અંદર કરવાની છે. યાદ રાખો કે આપણે એ ટોપિક્સ ભણવાના નથી. અધરવાઇઝ જ્યારે બધા ટોપિક્સ ભણીએ ત્યારે ઘણી કલાકો લાગી શકે, પરંતુ અહીંયા આગળ હું તમને એ ટોપિકનું લિસ્ટ આપવાનો છું. તો એની મદદથી તમારી જે મહેનત છે એ થોડી સરળ થઈ જશે. તો વધુ સમય ન લેતા આપણે એ ટોપિક્સ તરફ જઈએ. સૌથી પહેલા તો બંધારણ સભાની રચના, અને બંધારણ સભાની રચના પહેલા પણ જે ટોપિક આવે છે કે બ્રિટિશના સમયમાં આવેલા કાયદાઓ. બ્રિટિશ સમયમાં આવેલા કાયદાઓ. તો આપણે સૌ જાણીએ છીએ કે સાહેબ 1773માં જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો, ત્યાર પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો અને ત્યાર પછી ઘણા કાયદાઓ આવ્યા. એ કાયદાઓમાંથી આપણને સવાલો પૂછવામાં આવે છે અને એમાં ખાસ કરીને જે સવાલો રહે છે એ ક્યાંથી રહે છે તો કે તમે એમાં પણ પ્રાયોરિટી સેટ કરી શકો. અને 1909 જે મોર્લેમિન્ટો એક્ટ, ત્યાર પછી 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓ, ત્યાર પછી 1935નો અધિનિયમ અને ત્યાર પછી 1947નો ભારત સ્વતંત્રતા ધારો. આ 4 એવા અધિનિયમો છે કે જેમાંથી પરીક્ષામાં સવાલ પૂછાય એની શક્યતા વધારે છે. અધિનિયમમાંથી કઈ રીતે સવાલો પૂછાઈ શકે તો કે અધિનિયમમાં જે જોગવાઈ કરેલી હોય એના આધારે એવું પૂછાય કે નીચેનામાંથી કયું વિધાન ખરું છે અથવા ખોટું છે. એ રીતે સવાલ પૂછાઈ શકે. જેમ કે ડીવાયએસઓની જે એક્ઝામ ગઈ છેલ્લે 1 તારીખે 1 ઓગસ્ટે જે એક્ઝામ ગઈ, એમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો 1935ના અધિનિયમમાંથી. પછી એની અગાઉની કોઈ પરીક્ષામાં પૂછવામાં આવ્યું 1947. એની અગાઉની કોઈ પરીક્ષામાં પૂછવામાં આવ્યું 1919નો અધિનિયમ. એટલે જીપીએસસી બંધારણ અંતર્ગત જે ક્વેશ્ચન્સ કાઢે છે એમાં ચોક્કસ થીમ રહેલી છે અને એ થીમ મુજબ જો તમે ટોપિક્સને કરશો તો તમારી મહેનત એકદમ સરળ થઈ જશે. ઓછા ટાઈમમાં તમને રિઝલ્ટ મળી શકશે. એના માટે અત્યારે આ લેક્ચરમાં પ્રયાસ છે આપણો. તો પહેલું તો તમે અધિનિયમ કરશો અને અધિનિયમમાં આ 4 અધિનિયમ ખૂબ સારી રીતે કરશો. ત્યાર પછી બંધારણ સભાની રચના અંતર્ગત જે ક્વેશ્ચન પૂછાય એમાં પણ ચોક્કસ થીમ છે. ક્લાસ 3 માટે જે કેટલાક ફેક્ટ્સ હોય છે એમાં ફેક્ટ્સનું એટલું મહત્વ નથી કે પ્રથમ બેઠક ને અંતિમ બેઠક ને વગેરે એનું એટલું મહત્વ નથી. આમાં મહત્વ શેનું છે તો કે બંધારણ સભામાં જે સભ્ય સંખ્યા હતી 389 માંથી 93 સભ્યો દેશી રજવાડામાંથી હતા. ત્યાર પછી 296 જેટલા જે સભ્યો હતા એ પરોક્ષ રીતે ચૂંટાયેલા હતા. તો એનો જે ટોપિક છે કે કઈ રીતે ચૂંટણી થયેલી હતી, ચૂંટણીનું નામ શું હતું, એમાંથી સવાલ પૂછાઈ શકે. ત્યાર પછી બંધારણ સભામાં જે 296 સભ્યો પરોક્ષ રીતે ચૂંટાઈને આવ્યા હતા
એ ચૂંટણી પદ્ધતિનું નામ શું હતું? તો કે સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ એવું એનું નામ હતું. તો આ જે 296 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા એમાંથી એવો સવાલ પૂછાઈ શકે કે કઈ પાર્ટીનું કેટલું પ્રતિનિધિત્વ હતું. મતલબ કે કોંગ્રેસ પાર્ટી જે હતી એને 208 બેઠક મળેલી હતી, મુસ્લિમ લીગ જે હતી એને 73 બેઠક મળેલી હતી, પછી જે અપક્ષવાળા હતા જે ટોટલ કેટલા હતા? તો કે 8 હતા. અને એ સિવાય કેટલીક નાની નાની પાર્ટીઓ હતી જેમ કે યુનિયનિસ્ટ મુસ્લિમ પાર્ટી, યુનિયનિસ્ટ શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન, પ્રજાકૃષક પાર્ટી, આવી જે પાર્ટીઓ હતી જેમાંથી એક એક પ્રતિનિધિત્વ મળેલું હતું. તો એ રીતે આપણને સવાલ પૂછાઈ શકે કે કઈ પાર્ટીને કેટલું પ્રતિનિધિત્વ હતું. સાથોસાથ આપણને એવો સવાલ પણ પૂછાય કે આ જે બંધારણ સભા હતી જેમાં 296 સભ્યો પરોક્ષ રીતે ચૂંટાઈને આવેલા હતા એમાં હિન્દુ લોકો કેટલા હતા? તો કે સાહેબ 163 જેટલા હતા. ત્યાર પછી મુસલમાન લોકો કેટલા હતા? તો કે એ 80 જેટલા હતા. ત્યાર પછી એસસી લોકો કેટલા હતા? તો કે 31 જેટલા હતા. પછી પારસી લોકો 3 હતા, એંગ્લો ઇન્ડિયન 3 જેટલા હતા. મતલબ કે આપણને એવો સવાલ પૂછે કે આનું જે લિસ્ટ આપેલું છે એ લિસ્ટમાંથી એમ પૂછે કે બંધારણ સભામાં આ 4 ઓપ્શનમાંથી ત્રીજા ક્રમાંકે કોણ હતું, બીજા ક્રમાંકે કોણ હતું, એવા સવાલ આપણને પૂછાઈ શકે. તો જ્યારે તમે બંધારણ સભાની રચના વાંચો તો એ સમયે આ જે ટોપિક છે સભ્ય સંખ્યા કઈ રીતે લેવાની એને બરોબર કરો. બંધારણ સભામાં જે પ્રતિનિધિત્વ પાર્ટીને મળ્યું હતું અને ધર્મના આધારે લોકોની સંખ્યા ગણવામાં આવે તો એ રીતે જે પ્રતિનિધિત્વ મળેલું હતું એને બરોબર કરી નાખશો તો આપણું કામ ઘણું સરળ થઈ જશે. ત્યાર પછી બંધારણના સ્ત્રોતમાંથી ઘણીવાર ક્વેશ્ચન્સ નીકળતા હોય છે. આપણને સૌને ખ્યાલ છે કે ભારતીય બંધારણ છે એને ઉછીની લીધેલી થેલી મતલબ કે બોરોઇંગ ઓફ બેગ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો કે અલગ અલગ 60 દેશના બંધારણનો અભ્યાસ કર્યો, જે સારી બાબત લાગી અને લઈ લીધી. તો એ રીતે અમેરિકામાંથી, જર્મનીમાંથી, ફ્રાન્સમાંથી, બ્રિટનમાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, કેનેડામાંથી અનેક દેશમાંથી કંઈક ને કંઈક બાબતો લેવામાં આવી. તો એ કઈ કઈ બાબતો લેવામાં આવી એના આધારે ક્વેશ્ચન્સ બની શકે. ત્યાર પછી બંધારણનો મૂળભૂત ઢાંચો. આ ટોપિક એવો છે કે જેમાંથી અચૂક ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે. જે હમણાં આપણે એક્ઝામના નામ લીધા એમાંથી તમે જોશો તો લગભગ મોટાભાગની પરીક્ષાઓમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન હશે. જે વિદ્યાર્થી એવું કહેતો હોય કે મને બંધારણ બરોબર આવડી ગયું છે તો આ જો બંધારણનો મૂળભૂત ઢાંચો એક લિટમસ ટેસ્ટ હોય છે કે જેને આ બંધારણનો મૂળભૂત ઢાંચો બરોબર સમજાઈ જાય એને આપણે કહી શકીએ કે બંધારણ એકદમ સરસ રીતે આવડી ગયું. કેમ કે બંધારણનો મૂળભૂત ઢાંચો જો આપણે સમજવો હોય તો અનુચ્છેદ નંબર 13 સમજવો પડે, અનુચ્છેદ નંબર 368 સમજવો પડે, અનુચ્છેદ નંબર 39 સમજવો પડે અને કેટલાક કેસીસ સમજવા પડે કે જેની અંદર તમને એક કદાચ ખ્યાલ હશે કે ગોપાલન કેસ છે, ત્યાર પછી સજ્જનસિંહ કેસ છે, સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાનનો કેસ હતો, ત્યાર પછી એ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યાર પછી ગોલકનાથ કેસ છે, કેશવાનંદ ભારતી કેસ, ત્યાર પછી એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસ, એલઆઈસી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ. ત્યાર પછી બેરુબારી કેસને પણ આપણે લઈ શકીએ, બેરુબારી કેસ. તો આવા વિવિધ પ્રકારના જે કેસીસ છે 6 કે 7 જેટલા કેસીસ છે એવા સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓને આપણે ધ્યાને રાખી અને બંધારણનો મૂળભૂત ઢાંચો જો કરી નાખીએ તો આપણું કામ થઈ જશે. પરીક્ષામાં આ કેસ સંદર્ભે કેટલાક સ્ટેટમેન્ટ આપવામાં આવતા હોય છે. સાથોસાથ આપણે અહીંયા આગળ એ ટોપિકને પણ લઈ શકીએ કે જે પ્રિએમ્બલ છે આમુખ, આ આમુખમાંથી બેઠો ક્વેશ્ચન્સ તો આપણને પૂછતા નથી કે આમુખ કેટલા વાક્યોનો કોણે ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, એમાં કયા 3 શબ્દો આગળ જતા ઉમેરવામાં આવ્યા, એવા ક્વેશ્ચન્સ જીપીએસસીમાં તો પૂછાતા નથી. ક્વેશ્ચન્સ એમાં એવું પૂછાય કે નીચેનામાંથી કયા કેસમાં એવું કહેવામાં આવ્યું કે આ આમુખ બંધારણનો ભાગ છે અથવા ભાગ નથી, તો એને આમુખને પણ તમે અહીંયા આગળ લઈ લો. તો આ રીતે તમે જો મૂળભૂત ઢાંચાનો એક ટોપિક તૈયાર કરી નાખો તો એમાંથી ક્વેશ્ચન્સ પરીક્ષામાં રહેતા હોય છે. ત્યાર પછી અનુચ્છેદ 2, 3 અને રાજ્ય પુનર્ગઠન આયોગ, આનો ટોપિક ખૂબ સારી રીતે કરી લો. અનુચ્છેદ 2 અને 3 કે જેમાં શું કહે છે તો કે નવા રાજ્યની રચના, અને અનુચ્છેદ નંબર 3 એમ કહે છે રાજ્યનું પુનર્ગઠન.
તો રાજ્યનું પુનર્ગઠન કે નવા રાજ્યની રચના કરવી હોય તો એના માટે શું કરવું પડશે? તો કે એમાં લખેલું છે કે સંસદ એક કાયદો પસાર કરાવીને આ કામ કરી શકશે. એના માટે અલગથી બંધારણીય સુધારો કરવાની જરૂરિયાત નથી. તો એ સંબંધી જે જોગવાઈ બંધારણમાં આપેલી છે તો અનુચ્છેદ 2 અને 3 આપણે સામાન્ય રીતે જે તૈયારી કરતા હોઈએ ને એમાં ખાલી સ્ટેટમેન્ટ વાંચતા હોઈએ કે અનુચ્છેદ 2 માં એમ કીધું છે કે નવા રાજ્યનું ગઠન, મતલબ નવા રાજ્યનું જોડાણ. અનુચ્છેદ 3 નું ટાઇટલ એવું વાંચતા હોઈએ કે રાજ્યનું પુનર્ગઠન થઈ શકશે. એ માત્ર ટાઇટલ છે. એની અંદર જે પેટા અનુચ્છેદ આપવામાં આવ્યા છે એને વાંચો. જીપીએસસી માં જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એમાં પેટા અનુચ્છેદનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવવામાં આવે છે, સ્ટેટમેન્ટ બનાવવામાં આવતું હોય છે. તો અનુચ્છેદ 2 અને 3 એમાં તમે બંધારણીય જોગવાઈને વાંચી લો. એ જ રીતે રાજ્ય પુનર્ગઠન આયોગ કે જે ફઝલ અલીની અધ્યક્ષતામાં રચવામાં આવેલું હતું, હૃદયનાથ કુંજરૂ અને કે એમ પાનીકર એના સભ્યો હતા. રાજ્ય પુનર્ગઠન આયોગે જે જોગવાઈ કરી એને તમે જોઈ લો. રાજ્ય પુનર્ગઠન આયોગે 1956 ની અંદર પોતે રિપોર્ટ સબમિટ કરાવી અને ભલામણ કરી, જેના આધારે એક 7મો બંધારણીય સુધારો કરવો પડ્યો. તો આ જે 7મો બંધારણીય સુધારો છે એને ખાસ કરવો તમારે રહેશે, કારણ કે આમાંથી ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે. તો 7મો બંધારણીય સુધારો કરી અને ભારતમાં જે 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. તો સવાલ આપણને એ રીતે પૂછે કે આ 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો હતો, આ 14 રાજ્યમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નહોતો, એ રીતે પણ પૂછી શકે. તો આપણે 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ કયા કયા હતા એ પણ યાદ રાખવું જોઈએ. તદુપરાંત અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો સમયાંતરે રાજ્ય પુનર્ગઠન કઈ રીતે થયું અને કઈ રીતે નવા રાજ્ય જોડાયા, કઈ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરફાર થયો, તો એ જે આખી સાયકલ છે એને તમે એક વખત જોઈ લો અને એને પણ યાદ રાખવાનો પ્રયાસ કરો. તો મોરલ ઓફ ધી સ્ટોરી રાજ્ય પુનર્ગઠન છે એ બરોબર કરી લો. 7મો બંધારણીય સુધારો ખૂબ સારી રીતે કરી લો. ત્યાર પછી નાગરિકતા સંબંધી જોગવાઈમાં અનુચ્છેદ 5 થી લઈ અને 11 અને એમાં પણ ખાસ કરીને જે 5, 6, 7, 8 અને 9 છે એને કરો. 10 અને 11 માં એટલી મહત્વપૂર્ણ જોગવાઈઓ નથી, માત્ર એટલું લખેલું છે કે નાગરિકતા માટે સંસદ જે નિયમો બનાવશે એ મુજબ નાગરિકતા પ્રાપ્ત રહેશે અને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થશે તો સંસદ બનાવી શકશે. 5, 6, 7, 8 અને 9 ની અંદર જે જોગવાઈઓ આપેલી છે એના પેટા અનુચ્છેદમાં કોઈ વસ્તુ લખેલી હોય તો એને ધ્યાને રાખી લો. સાથે એનઆરસી સંબંધી કોઈ જોગવાઈ હોય તો એને યાદ કરી લો. રાઈટ. તો આ એક રજિસ્ટર્ડ છે સિટીઝનશિપ માટેનું અને આસામની અંદર જે એનઆરસી કરવામાં આવ્યું ત્યાર પછી દેશભરની અંદર હવે એનપીઆર કરવાની વાત છે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર છે. તો એનપીઆર એનઆરસીમાં શું ડિફરન્સ રહેલો છે, કયા કાયદા અંતર્ગત એનપીઆર કરવામાં આવતું હોય, અગાઉ એનપીઆર કરેલું છે કે કેમ, આ સંબંધિત જોગવાઈઓ છે એને પણ ખૂબ સારી રીતે કરી લો. એટલે નાગરિકતા સંબંધી અન્ય બાબતો કદાચ આપણને નહીં આવડતી હોય તો ચાલશે. સાથે એવું અત્યાર સુધી હતું કે 2019 ની અંદર જે નાગરિક અધિનિયમ 1955 માં ફેરફાર કરવામાં આવ્યા, 1955 ને પ્રિન્સિપલ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે નાગરિકતા માટેનો, અને 1955 માં ઘણી બધી વખત ફેરફારો કર્યા અને ત્યાર પછી 2019 માં છેલ્લે લેટેસ્ટ ફેરફાર કર્યો જેને આપણે CAA તરીકે ઓળખીએ છીએ, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ. તો એવી એ સમય ધારણા હતી જ્યારે CAA આવ્યું ત્યારે કે જીપીએસસી માં તો આમાંથી સવાલ નીકળવો જોઈએ. રાઈટ. હજુ સુધી એવો સવાલ ધ્યાને આવ્યો નથી, તો એવી શક્યતા પણ બને કે CAA માંથી પણ સવાલ બની શકે. મતલબ આમાં જે જોગવાઈઓ રહેલી છે એને બરોબર કરી લો અને જ્યારે તમે CAA કરતા હો તો એ સમયે જે ઇનર લાઇન પરમિટ છે એને પણ બરોબર કરી લો કે ઉત્તર પૂર્વના રાજ્યો જે રહેલા છે કે જેમાં અરુણાચલ પ્રદેશનો સમાવેશ થતો હોય, મણિપુરનો સમાવેશ થાય, મિઝોરમનો સમાવેશ થતો હોય, તો એમાં કોઈ વ્યક્તિ એવું ઈચ્છે કે ત્યાં ફરવા માટે જવું છે તો એના માટે પણ અગાઉથી પરમિશન લેવી પડે. ત્યાં સ્થાયી થવા માટેની તો વાત અલગ જ છે, માત્ર ત્યાં ફરવા જવું હોય તો એના માટે પણ પરમિશન લેવી પડે. તો ઈસ્ટર્ન ફ્રન્ટિયર, બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન એક્ટ 1773-74 ની અંદર જે આવેલો હતો અને એ અંતર્ગત જે ઇનર લાઇન પરમિટનો કોન્સેપ્ટ છે એને પણ સાથે કરી લો, કેમ કે એ CAA સાથે ઇનડાયરેક્ટલી સંકળાયેલું છે. રાઈટ.
તો આટલા ટોપિક કરી લેશો તો એ ઘણું સારું થઈ જશે. ત્યાર પછી મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ જે ભાગ નંબર 3 અંતર્ગત આપવામાં આવ્યું છે. આમ તો આખું ચેપ્ટર છે આઈએમપી ચેપ્ટર છે અને ભાગ નંબર 3 માંથી તમે એક પણ અનુચ્છેદને સ્કીપ ન કરી શકો એ પ્રકારનું ચેપ્ટર છે. ઘણા ક્વેશ્ચન્સ આમાંથી પૂછાઈ શકે. પણ જે ખૂબ સારી રીતે કરવાની જરૂરિયાતવાળા જે કેટલાક અનુચ્છેદ છે એમાં અનુચ્છેદ નંબર 13 છે કે જેમાં કાયદાની વાત કરવામાં આવી છે. તો ક્લાસ 3 માટે ખાલી એટલું ઇમ્પોર્ટન્ટ હોય છે કે કાયદો કોને કહેવાય અને કાયદાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપેલી છે. તો ત્યાં મોર ધેન ઇનફ થઈ જાય. અનુચ્છેદ નંબર 14 ની અંદર જે લખવામાં આવ્યું છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, તો ક્લાસ 3 માટે એટલું અર્થઘટનની જરૂરિયાત નથી હોતી. જ્યારે જીપીએસસી 1-2 માટે પ્રિપરેશન થાય તો 13 ની અંદર જેટલા પેટા અનુચ્છેદ આપવામાં આવ્યા છે એ તમામ પેટા અનુચ્છેદ ખ્યાલ હોવો જોઈએ. અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368 ને સાંકળી અને જે ચુકાદો આપવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટ તરફથી અને આને લઈ અને જે બંધારણમાં સુધારાઓ કરવામાં આવ્યા છે તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી અનુચ્છેદ નંબર 32 ની અંદર વાત કરી છે રીટ સંબંધી અને જીપીએસસી ની પ્રિલિમ પરીક્ષાઓની અંદર રીટ સંબંધી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. રાઈટ, જેમાં કહેશે કે બંદી પ્રત્યક્ષીકરણ હોય તો નીચેનામાંથી એની સાથે સંબંધિત શોધવાનું અથવા તો જોડકા આપી દેશે. એક બાજુ રીટના નામ હોય, બીજી બાજુ એનો ઉદ્દેશ હોય અથવા કઈ રીતે કરી શકાય એની વાત હોય, સામસામે જોડકા જોડવાના હોય એવા ક્વેશ્ચન્સ અનુચ્છેદ 32 અંતર્ગત પૂછી શકે. તો ભાગ નંબર 3 માંથી તમામ અનુચ્છેદ તમારા માટે કામના છે. બેઠા અનુચ્છેદ પૂછી શકે અથવા પેટા અનુચ્છેદમાંથી પણ તમને ઉપાડીને પૂછી શકે, જેમાં અનુચ્છેદ નંબર 19 પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અનુચ્છેદ નંબર 20 પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આપણને એમ પૂછી શકે કે અનુચ્છેદ નંબર 21 અંતર્ગત જે લખ્યું છે કે શરીર અને શરીરની સ્વતંત્રતા અને જીવન જીવવાનો અધિકાર, તો અનુચ્છેદ 21 નું તો સુપ્રીમ કોર્ટે વારંવાર અર્થઘટન કર્યું, અલગ અલગ કેસની અંદર અર્થઘટન કર્યું અને અનુચ્છેદ 21 ને એકદમ વિસ્તૃત કરી દીધો અને અહીંયા કહેવું પડ્યું કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, જેમ તેમ જીવન જીવવાનો અધિકાર નથી. તો અનુચ્છેદ 21 અંતર્ગત નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે અધિકાર તરીકે અથવા નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી, આ રીતે પણ સવાલ પરીક્ષામાં બની શકે છે અને બનેલા પણ છે. ત્યાર પછી અનુચ્છેદ નંબર તમે 25 થી લઈને 28 સુધી લઈ લો, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, તો એમાંથી પણ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે. મતલબ કે ભાગ નંબર 3 માં તમારે નજર ફેરવી અને જવું એ ખૂબ જરૂરી છે અને રિવિઝન કરીને તમે પરીક્ષામાં જશો તો ચોક્કસ ફાયદો થશે. ત્યાર પછી અનુચ્છેદ નંબર 39 કે જે થોડો વિસ્તૃત છે. 39 ની અંદર પેટા અનુચ્છેદ આપવામાં આવ્યા છે, ડીપીએસપી નો ભાગ છે અને પેટા 6 અનુચ્છેદ આપવામાં આવ્યા છે. 39 સ્મોલ a b c d e f કરીને આપવામાં આવ્યા છે, તો એને બરોબર કરી લો. સાથોસાથ આ ડીપીએસપી નો અનુચ્છેદ 39 અને મૂળભૂત અધિકારનો અનુચ્છેદ 14, આમાં શું બે વચ્ચે સહસંબંધ છે એને જોઈ લો. 39 એ જે આગળ જતા 42મો સુધારો 1976 દ્વારા એડ કરવામાં આવેલો, જેમાં લખવામાં આવ્યું છે મફત અને એક સમાન કાનૂની સહાય, તો એ અંતર્ગત જે સંસ્થા છે નાલસા, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, અને આ જે નાલસા છે એને રિલેટેડ પણ સવાલો પૂછાઈ શકે કે કયા અધિનિયમ અંતર્ગત કામ કરે છે, નાલસાની સ્થાપના ક્યારે થઈ, નાલસાની અંદર જે વ્યક્તિ કામ કરતો એની લાયકાત શું હોઈ શકે અથવા તો કયા સ્તર ઉપર આ પ્રકારની સંસ્થાની સ્થાપના થઈ શકે. જેમ કે નાલસા તો રાષ્ટ્રીય કક્ષાએ હોય તો એ જ રીતે રાજ્ય કક્ષાએ એક આવી સંસ્થા હોય, જિલ્લા સ્તરે આવી સંસ્થા હોય, તો આને રિલેટેડ જે ટોપિક છે નાલસા રિલેટેડ એ સારી રીતે કરી લો એટલે આપણું કામ થઈ જશે. ત્યાર પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને અનુચ્છેદ 74 અને 75, રાષ્ટ્રપતિમાંથી અચૂક ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે અને રાષ્ટ્રપતિમાંથી જે ક્વેશ્ચન પૂછે એ કઈ રીતે, તો કે એની ચૂંટણી સંબંધી જોગવાઈ હોય અથવા એની સત્તા સંબંધી જોગવાઈ હોય અને આમાં રાષ્ટ્રપતિનો જે વીટો પાવર છે એમાંથી લગભગ સવાલ પૂછવામાં આવે છે અનુચ્છેદ નંબર 111. પણ ભારતીય બંધારણની અંદર તમે અનુચ્છેદ 111 જોશો તો ખૂબ ટૂંકની અંદર લખેલું છે, 2 સેન્ટેન્સ એમાં લખેલા છે, પરંતુ એનું વિસ્તૃત અર્થઘટન બંધારણની પુસ્તકમાં આપવામાં આવતું હોય છે. તો કેવા વિધેયક માટે રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ કરી શકે, કોના માટે ન કરી શકે, એ ખાસ તમે કરી લો. ઉપરાષ્ટ્રપતિ માટે પણ સવાલ કઈ રીતે પૂછે, તો કે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા હોય
અથવા તો ઉપરાષ્ટ્રપતિની સત્તા સંબંધી હોય અથવા તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કાર્ય કઈ રીતે સંભાળી શકે, સાથોસાથ ઉપરાષ્ટ્રપતિ શું હોય તો કે રાજ્યસભાના સભાપતિ હોય, તો એને સાંકળીને પણ સવાલો પૂછવામાં આવતા હોય છે. અનુચ્છેદ નંબર 74 અને 75 વડાપ્રધાન અને મંત્રી પરિષદ સંબંધી જોગવાઈઓ છે. તો અનુચ્છેદ નંબર 74 જે લખેલું છે કે રાષ્ટ્રપતિની સલાહ માટે અને એની સહાય માટે એક મંત્રી પરિષદ રહેશે. તો સવાલો એમાંથી એ રીતે બની શકે કે એ સલાહ માનવા માટે બંધાયેલા છે કે નથી બંધાયેલા, રાષ્ટ્રપતિની વિવેક બુદ્ધિથી કઈ રીતે એ કામ કરી શકે અને કઈ કઈ બાબતમાં મંત્રી પરિષદની સલાહથી કામ લઈ શકે. તો એ રિલેટેડ જે બધા મુદ્દાઓ છે એ અનુચ્છેદ 74 અને 75 અંતર્ગત આપણે કહી શકીએ. તો એ સારી રીતે તમે કરી લો. ત્યાર પછી મંત્રીમંડળીય સમિતિ કરીને એક નાનો ટોપિક હોય છે જેમાંથી એક કે બે વખત ક્વેશ્ચન જોવા મળેલો છે, તો એને નજર ફેરવી લેવી હિતાવહ છે આપણા માટે. ત્યાર પછી મંત્રી પરિષદ સંબંધી જોગવાઈઓ એટલે એમાં આપણે એમ કહી શકીએ કે મંત્રી પરિષદમાં કેવા કેવા પ્રકારના મંત્રીનો સમાવેશ થઈ શકે, એની સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે, તો એના માટે જે બંધારણીય સુધારો કરવામાં આવેલો એને આપણે એક ધ્યાન રાખી લઈએ તો મંત્રી પરિષદ સંબંધી સવાલ આવી શકે. ત્યાર પછી લોકસભા અને રાજ્યસભાની બેઝિક માહિતીનો મતલબ થાય કે સભ્ય સંખ્યા કેટલી છે, હાલમાં કેટલી છે, મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય, સભ્ય સંખ્યા જે હોય એનું વર્ગીકરણ કઈ રીતે હોય. દાખલા તરીકે લોકસભા 545 છે, તો એવું ડિસાઈડ કરવામાં આવેલું છે કે 87માં બંધારણીય સુધારા 2003 દ્વારા કે આ સભ્ય સંખ્યા 2026 સુધી વધારી 552 કરી શકાય. હવે 545 જે હાલમાં સભ્ય સંખ્યા છે એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હોય તો કે સાહેબ 2 જણા એંગ્લો ઇન્ડિયન હોય, 543 ડાયરેક્ટલી ચૂંટાયેલા હોય. તો આ જે 2 એંગ્લો ઇન્ડિયન છે એ છેલ્લી લોકસભાની અંદર જે અપોઇન્ટ થયા એ ઠીક છે, હવેથી આગળની લોકસભાથી નવા એંગ્લો ઇન્ડિયન નહીં રાખી શકાય. આના માટે 104માં બંધારણીય સુધારો કરી દેવામાં આવ્યો. હવેથી એંગ્લો ઇન્ડિયનને જે એક પ્રકારે પ્રતિનિધિત્વ મળતું હતું તો એ હવેથી નહીં મળે. 543 જણા જે હોય એમાંથી કઈ રીતે ભાગ પાડવાના છે તો કે 530 જેટલા રાજ્યોમાંથી ચૂંટાયેલા હોઈ શકે, 13 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ચૂંટાયેલા હોઈ શકે. એ હાલની વાત છે. જો 552 મહત્તમની આપણે વાત કરીએ તો આ રીતે થશે કે 2 જણા એંગ્લો ઇન્ડિયન ગણવાના, 550 છે એ ડાયરેક્ટલી ચૂંટાયેલા હોય અને એમાં બે રીતે ભાગ પડી જશે, એક 530 અને 20 જણાનો. તો આ રીતે એનું માળખું જે રહેલું છે ને સેમ વસ્તુ રાજ્યસભા માટે લાગુ પડશે કે અત્યારે હાલમાં 245 છે પરંતુ 250 મહત્તમ હોઈ શકે. 245 માંથી 12 જણા નિમણૂક પામેલા હોય, અલગ અલગ જે નિષ્ણાત વ્યક્તિઓ આપણી જેવા એ હોય, અને બાકીના જે 233 જણા જે રહેલા છે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય એમાં બે ડિસ્ટ્રીબ્યુશન થાય કે 229 જણા જે હોય એ રાજ્યોમાંથી આવશે અને 4 જણા હોય કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આવશે. તો આ પ્રકારની બેઝિક માહિતી જે સામાન્ય રીતે આપણને ખ્યાલ હોય તો એ માહિતી પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યાર પછી આમાંથી તો અચૂક સવાલ પૂછે છે, ખબર નહીં કેમ મજા પડતી હશે આ એક ટોપિકમાંથી, કે સંસદ સભ્ય બનવા અંગેની લાયકાત અથવા ગેરલાયકાત 1951 નો જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ છે એમાંથી અચૂક સવાલ પૂછતા હોય છે કે નીચેનામાંથી કેવી લાયકાત હોવી જોઈએ અથવા ન હોવી જોઈએ, સાચા કે ખોટા વિધાન પસંદ કરો. એમાંથી સવાલ કંઈક ને કંઈક આપણને જોવા મળે છે. લાયકાતની અંદર આપણને સૌને ખ્યાલ છે કે સંસદ સભ્ય બનવું હોય તો એના માટે ભારતીય બંધારણમાં તો બહુ ઓછી જોગવાઈ છે. એમાં તો માત્ર એટલું લખ્યું છે કે લોકસભામાં મેમ્બર બનવું હોય તો 25 વર્ષ જોઈએ, રાજ્યસભામાં બનવું હોય તો 30 વર્ષ જોઈએ. એ સિવાય જે કેટલીક લાયકાતો આપી છે એ 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમમાં આપવામાં આવી છે, જેમાં શું કહે છે તો કે 2 વર્ષથી વધારેની સજા થાય એવો ગુનો ન કરેલો હોવો જોઈએ, મતલબ સાબિત થયેલો ન હોવો જોઈએ. સામાજિક ગુનાઓ જેમાં આપણે સતી પ્રથા કહી શકીએ, દહેજ કહી શકીએ, પછી અસ્પૃશ્યતા સંબંધી ગુનાઓ હોય, મતલબ આબડછેટ સંબંધી ગુનાઓ હોય એવા ન કરેલા હોવા જોઈએ. ત્યાર પછી બેંકમાંથી લોન લીધી હોય તો એ ભરપાઈ કરેલી હોવી જોઈએ. ત્યાર પછી સરકારી નોકરીમાંથી ભ્રષ્ટાચારના કારણસર અથવા તો ગેરઆચરણ સંબંધી કારણસર એમને દૂર કરેલા ન હોવા જોઈએ. આ પ્રકારની લાયકાત ગેરલાયકાત આપવામાં આવેલી છે, તો એને રિલેટેડ સવાલો પૂછવામાં આવે છે. ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ અને સાથોસાથ ઉપાધ્યક્ષ, પરંતુ ઉપાધ્યક્ષમાંથી એટલા ક્વેશ્ચન્સ નથી જેટલા
અધ્યક્ષમાંથી હોય છે. તો અધ્યક્ષ રિલેટેડ કેવા સેન્ટેન્સ પૂછાઈ શકે? તો કે અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે અધ્યક્ષનો કાર્યકાળ આમ સામાન્ય રીતે લોકસભા જેટલો હોય, પરંતુ નવા અધ્યક્ષ ન બને, મતલબ નવી લોકસભા રચાય, એમાં નવા અધ્યક્ષ ન બને ત્યાં સુધી જૂના અધ્યક્ષ પોતાનું પદ સંભાળશે, એ પોતે છોડીને જતા નહીં રહે. ત્યાર પછી લોકસભાના અધ્યક્ષ જે કાસ્ટિંગ વોટ આપી શકે એ સંબંધી સવાલો પૂછાઈ શકે. લોકસભાના અધ્યક્ષની સત્તા સંબંધી સવાલ પૂછાઈ શકે. અને છેલ્લે લોકસભાના અધ્યક્ષને જો દૂર કરવાના થાય તો એના માટે કેવા પ્રકારની બહુમતી જોઈએ એ રિલેટેડ સવાલ આપણને પૂછાઈ શકે. ત્યાર પછી રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. તો સાહેબ આ સભાપતિમાંથી તો એટલે સવાલ પૂછવામાં આવે કારણ કે સાથોસાથ ઉપરાષ્ટ્રપતિ હોય છે અને અનેક વાર આ પ્રકારના વિધાનો બનેલા છે કે જે ઉપરાષ્ટ્રપતિ હોય એનો પગાર નક્કી થયેલો નથી, એ તો સભાપતિ તરીકે પગાર મેળવતા હોય છે. પછી સભાપતિને કઈ રીતે દૂર કરી શકાય, મતલબ ઉપરાષ્ટ્રપતિને કઈ રીતે દૂર કરી શકાય, રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય માટે કામ કરી શકે, આ સંબંધી સવાલો ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે. ત્યાર પછી સંસદની જે કાર્યવાહી છે, મતલબ કે સંસદની અંદર સત્ર યોજાય, અને આપણને સૌને ખ્યાલ છે કે 3 પ્રકારના સત્ર યોજવામાં આવતા હોય છે, જેમાં એક બજેટ સત્ર હોય, ત્યાર પછી એક જે સત્ર હોય છે ચોમાસુ સત્ર હોય, અને એક શિયાળુ સત્ર હોય છે. 3 પ્રકારના સત્ર યોજાય. તો એમાં ક્વોરમ સંખ્યાથી શરૂ થાય કે ભાઈ જ્યારે કોઈ સત્રનો પ્રારંભ થાય, બધા સભ્યો આવે એટલે ત્યાર પછી માથા ગણવામાં આવે. ક્વોરમ સંખ્યા જો થતી હોય, ક્વોરમ સંખ્યા કેટલી હશે તો કે 1/10 જેટલી અથવા તો 10%, જે આપણે કહી શકીએ એ. ક્વોરમ સંખ્યા થઈ ગઈ, કાર્યવાહીની શરૂઆત થાય. અને શરૂઆતની અંદર શું હોય તો કે સાહેબ પ્રશ્નકાળ હોય. તો પ્રશ્નકાળ સંબંધી સવાલો પૂછવામાં આવે છે, જેમ કે તારાંકિત પ્રશ્ન, અતારાંકિત પ્રશ્ન અથવા તો અલ્પસૂચિત પ્રશ્નો. તો એ સંબંધી વિધાનો બનાવવામાં આવતા હોય છે. ત્યાર પછી આગળની જે સંસદની કાર્યવાહી હોય છે એ સંબંધી સવાલ પૂછવામાં આવે, જેમ કે ધારાકીય કાર્યવાહી. તો આની પછીનો જે મુદ્દો છે ધારાકીય કાર્યવાહીનો છે કે અલગ અલગ પ્રકારના જે બિલ હોય છે, જેમાં સામાન્ય વિધેયક આપણે કહી શકીએ, ત્યાર પછી નાણાં વિધેયક આપણે કહી શકીએ, નાણાકીય આપણે કહી શકીએ, અને એક જે છેલ્લું આવશે બંધારણીય સુધારા વિધેયક આપણે કહી શકીએ. તો આમાંથી જે સવાલ પૂછવામાં આવે એમાં સૌથી વધારે પ્રમાણ નાણાં વિધેયકનું હોય છે કે નાણાં વિધેયક માત્ર લોકસભામાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈ અને જે નાણાં મંત્રી હશે એ રજૂ કરી શકશે, તમામ સભ્ય નહીં કરી શકે. ત્યાર પછી લોકસભાના અધ્યક્ષની પાસે એ પાવર હશે નાણાં વિધેયકને સર્ટિફાઈડ કરવાનો, અને ત્યાર પછી રાજ્યસભાની પાસે મહત્તમ 14 દિવસ હોય છે. આ પ્રકારની જે બધી વિગતો છે એમાંથી ઘણી વખત સવાલો પૂછવામાં આવ્યા છે. અને નાણાં વિધેયક જ્યારે રાષ્ટ્રપતિની પાસે જાય તો એ કયા પ્રકારના વીટોનો ઉપયોગ કરી શકે એ સંબંધી સવાલો પૂછવામાં આવેલા છે. જેમ કે રાષ્ટ્રપતિ જે હોય એ નાણાં વિધેયક અંતર્ગત શું કરી શકે તો કે એને સાઇન કરી દેશે, મતલબ કે મંજૂરી આપી દેશે, અથવા શું કરી શકશે તો કે ના મંજૂર કરી શકશે, એટલે કે એબ્સોલ્યુટ વીટોનો ઉપયોગ કરી શકશે, અથવા શું કરી શકશે તો કે પોતાની પાસે રાખી શકશે, પોકેટ વીટોનો ઉપયોગ કરી શકશે. એક વસ્તુ જે નાણાં વિધેયકમાં નહીં કરી શકે એ શું છે તો કે એને પાછો નહીં મોકલી શકે, પુનર્વિચાર માટે નહીં કરી શકે, મતલબ કે એને સ્થગિત નહીં કરી શકે. એનો મતલબ થશે સસ્પેન્સિવ વીટો, નિલંબનકારી વીટો જેને આપણે કહી શકીએ. તો આ પ્રકારની જે બાબતો છે એ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. બંધારણીય સુધારા વિધેયક જે હશે એમાં રાષ્ટ્રપતિ પાસે કોઈ વીટો પાવર નહીં હોય. રાષ્ટ્રપતિ બંધારણીય વિધેયકમાં સાઇન કરવા માટે બંધાયેલા હશે, રાઈટ. તો સંસદની ધારાકીય કાર્યવાહી અંતર્ગત આ પ્રકારના સવાલ પૂછાય. સાથોસાથ આપણને એ રિલેટેડ પણ સવાલ પૂછાય. એક તો હોય છે ખાનગી વિધેયક અને બીજું હોય છે સરકારી વિધેયક. સરકારી વિધેયક એવું વિધેયક છે કે જે કોઈ મંત્રી તરફથી રજૂ કરવામાં આવે, અને ખાનગી વિધેયક એવું છે કે જે મંત્રી નથી, સામાન્ય સભ્ય છે લોકસભા રાજ્યસભાના, અને એના તરફથી બિલ રજૂ કરવામાં આવે. તો બંનેમાં શું ડિફરન્સ હશે એ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, અને અનેક વખત આવા ક્વેશ્ચન્સ બનેલા છે. ત્યાર પછી ખરડાનો અંત, મતલબ કે આપણે સૌ જાણીએ છીએ કે એક ગૃહ છે લોકસભા, એક ગૃહ છે રાજ્યસભા, અને અનુચ્છેદ નંબર 79 પ્રમાણે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. તો લોકસભા કોઈ બિલને પસાર કરાવે, રાજ્યસભા પસાર કરાવે, અને ત્યાર પછી જ્યારે રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ અને પરમિશન આપશે તો જ એ શું બની શકશે,
કાયદો બની શકશે, અધિનિયમ બની શકશે અથવા એક્ટ બની શકશે. ઘણી વખત બને એવું કે લોકસભા બિલને લઈને આવે, રાજ્યસભાની અંદર પેન્ડિંગ હોય, એ સમય દરમિયાન લોકસભાનું વિસર્જન થઈ જાય, અથવા રાજ્યસભા બિલને લઈને આવે, લોકસભાની અંદર પેન્ડિંગ હોય, એ સમય દરમિયાન લોકસભાનું વિસર્જન થઈ જાય. અથવા શું થાય કે લોકસભાએ પસાર કરાવી દીધું, રાજ્યસભાએ પસાર કરાવી દીધું, પ્રેસિડેન્ટની પાસે પેન્ડિંગની અંદર છે, એ સમય દરમિયાન લોકસભાનું વિસર્જન થઈ જાય. અલગ અલગ ઘણા કેસીસ છે. તો કેવા કેવા સંજોગની અંદર ખરડો સમાપ્ત થશે, કેવા કેવા સંજોગની અંદર ખરડો એમને કાયમ રહેશે અને નવી લોકસભા આવે એ પોતે એમાં કાર્યવાહી આગળ ધપાવશે, તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. તો ખરડાનો અંત કઈ રીતે થાય, કઈ રીતે ન થાય, એ સારી રીતે કરી લેવું જોઈએ. ત્યાર પછી ખૂબ એવો જ અગત્યનો ટોપિક છે બહુમતીના પ્રકારો. રાષ્ટ્રપતિને દૂર કરવા માટે તો કે હાઈએસ્ટ મેજોરિટી છે કે સંસદની અંદર કુલ સભ્ય સંખ્યાના બહુમત સાથે ઠરાવ પસાર થાય તો રાષ્ટ્રપતિ દૂર થઈ જાય. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા હોય તો એના માટે અસરકારક બહુમતી જોશે. લોકસભાના અધ્યક્ષને દૂર કરવા હોય તો એના માટે નિરપેક્ષ બહુમતી જોશે. બંધારણીય સુધારા વિધેયક પસાર કરવું હોય તો એના માટે અલગ અલગ પ્રકારની બહુમતીની આવશ્યકતા રહેશે. તો કેવા સંજોગની અંદર કેવા પ્રકારની બહુમતીનો ઉપયોગ થશે, તો એને રિલેટેડ જે ટોપિક છે બહુમતીના પ્રકારો, એ ખૂબ સારી રીતે કરવું જોઈએ. આમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. ત્યાર પછી બજેટની જે પ્રક્રિયા છે કે બજેટ કઈ રીતે રજૂ થશે, ત્યાર પછી વિભાગીય સમિતિઓ તરફથી એની પર ડિટેલ્ડ એનાલિસિસ થશે, રિપોર્ટ તૈયાર થશે, ત્યાર પછી ચર્ચાઓ થશે, બંને ગૃહમાંથી પસાર થશે, ત્યાર પછી એક વિનિયોગ વિધેયક પસાર થશે અને છેલ્લે નાણાં વિધેયક પસાર થશે. તો આખી જે પ્રોસેસ છે બજેટ માટેની, એને સારી રીતે કરવી જોઈએ. સાથોસાથ આપણે અલગ અલગ અનુદાનની જે માંગ હોય છે એને સારી રીતે કરવી જોઈએ કે વધારાની અનુદાન માંગ, અધિક અનુદાન માંગ, ક્રેડિટ વગેરે, વોટ ઓન એકાઉન્ટ, એ પ્રકારની જે ટર્મિનોલોજી છે, શબ્દો છે, એને સારી રીતે કરવા જોઈએ. પછી જે અલગ અલગ પ્રકારના કટ મોશન આવતા હોય છે, જેમાં પોલિસી કટ આવે, ઇકોનોમી કટ આવે, રાઈટ, તો એને આપણે સારી રીતે કરવા જોઈએ. ટોકન કટ આવશે, 3 પ્રકારના કટ મોશન આવશે, તો એને સારી રીતે કરવા જોઈએ. ત્યાર પછી સંસદની સમિતિઓ, આ પણ એવરગ્રીન ટોપિક છે કે જેમાંથી ક્વેશ્ચન નીકળે છે. સંસદની સમિતિમાં કોનો સમાવેશ થશે, તો કે જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસ સમિતિ, એ જ રીતે અંદાજ સમિતિ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિ, ખાતરી સમિતિ, અલગ અલગ પ્રકારની કેટલીય સમિતિઓ આપવામાં આવી છે. અને એમાંથી જે સૌથી વધારે પૂછાય છે એ નાણાકીય સમિતિમાંથી સવાલ પૂછાય છે. નાણાકીય સમિતિમાં કોનો સમાવેશ થશે, તો કે છે જાહેર સાહસ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ. આ 3 મુખ્ય નાણાકીય સમિતિ છે, એમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે. ત્યાર પછી જો તમારે રાજ્ય સરકાર કરવું હોય તો રાજ્ય સરકાર માટે મુખ્ય 2 ટોપિક છે. એક રાજ્યપાલ અને એક વિધાન પરિષદ. રાજ્યપાલની સત્તા સંબંધી સવાલો પૂછવામાં આવતા હોય છે. ત્યાર પછી વિધાન પરિષદમાંથી જે સવાલ પૂછે એના ગઠન સંબંધી વાક્ય બનતા હોય છે. અથવા તો વિધાન પરિષદની અંદર જે રીતે પરોક્ષ ચૂંટણી દ્વારા વિધાન પરિષદ ભરવામાં આવે છે, તો એમાં કઈ કઈ રીતે પરોક્ષ રીતે ચૂંટાયેલા સભ્યો લેવાના છે, મતલબ એનું પ્રમાણ કેટલું હશે, 1/3 હશે, 1/3, 1/6, 1/12, કઈ રીતે હશે, તો એવા સવાલ આમાં પૂછવામાં આવતા હોય છે. અને રાજ્યપાલ સંબંધી જે એના અનુચ્છેદો છે એમાંથી પેટા અનુચ્છેદમાંથી વિધાનો બનતા હોય છે. તો તમારે 153 થી લઈ અને 161 જેટલા જે અનુચ્છેદ છે એના પેટા અનુચ્છેદ ખાસ વાંચી લો અને એમાંથી સ્ટેટમેન્ટ જે બને એના માટે તૈયાર થઈ જાઓ. મુખ્યમંત્રીમાંથી કોઈ સવાલ લગભગ પૂછવામાં ન આવે, કદાચ પૂછવામાં આવી શકે તો કેવા આવી શકે, તો કે મુખ્યમંત્રીની સત્તા સંબંધી સવાલ પૂછાય, અથવા તો મુખ્યમંત્રી હોદ્દાની રૂએ કોની કોની અંદર મેમ્બર હોય છે એ રિલેટેડ સવાલ પૂછાઈ શકે. જેમ કે જે લાસ્ટ ડીવાયએસઓની એક્ઝામ ગઈ એમાં શું પૂછવામાં આવ્યું કે મુખ્યમંત્રી જે હોય એ ઝોનલ કાઉન્સિલ અથવા તો જેને આપણે ક્ષેત્રીય પરિષદ કહી શકીએ એમાં ઉપાધ્યક્ષ હોય છે. અને જેમ જેનો ક્રમ આવે એમ એક વર્ષ માટે એના ઉપાધ્યક્ષ હોય છે. તો આ આપણે કહી શકીએ કે હોદ્દાની રૂએ મુખ્યમંત્રી તે ઉપાધ્યક્ષ હોય છે. તો સત્તા સંબંધી સવાલ પૂછવાનો એમ આપણે કહેવાય. તો મુખ્યમંત્રીમાં એ રીતે જે બેઝિક કેટલીક બાબતો છે એ જોઈ લેવી જરૂરી છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાંથી જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એમાં સુપ્રીમ કોર્ટના જજ સંબંધી ક્વેશ્ચન વધારે હોય.
જેમ કે જજ બનવા માટે લાયકાત કેટલી હોય, લાયકાતમાંથી ક્વેશ્ચન પૂછે, એની નિમણૂક સંબંધી જે જોગવાઈઓ આપવામાં આવી છે એમાંથી સવાલ પૂછે, અને નિમણૂક સંબંધી અત્યાર સુધીમાં જે ફર્સ્ટ જજ કેસ થઈ ગયો, સેકન્ડ જજ કેસ, થર્ડ જજ કેસ, ત્યાર પછી ફોર્થ જજ કેસ જેની અંદર એનજેક નો સમાવેશ થાય છે, તો આમાંથી ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે. એ જ રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવાની વાત હોય તો એમાંથી પણ સવાલ આપણને પૂછાઈ શકે. સુપ્રીમ કોર્ટનું જે મૂળ અધિકાર ક્ષેત્ર છે અનુચ્છેદ નંબર 131 પ્રમાણે એને રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે, અને ખાસ કરીને જે ક્વેશ્ચન પૂછાય એ અનુચ્છેદ નંબર 143 માંથી પૂછાય. આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રપતિની પાસે એક વધારાની સત્તા છે અથવા તો વિશેષ સુવિધા છે એમ કહી શકીએ કે જ્યારે એને કોઈ કાયદાની ગૂંચ લાગે અથવા તો બંધારણીય અર્થઘટનનો મુદ્દો લાગે તો એવા સમયે એ મેટરને સુપ્રીમ કોર્ટને રિફર કરી શકે અનુચ્છેદ 143 માટે. તો જ્યારે રાષ્ટ્રપતિ તરફથી જ્યારે કોઈ મેટરને રિફર કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે કઈ રીતે એમાં પ્રોસિજર કરવી એ સંબંધી જે ટોપિક છે એને ખાસ તમારે કરી લેવો જોઈએ. ત્યાર પછી PIL. હવે આ જે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે એમાંથી જો સાહેબ ક્વેશ્ચન પૂછવામાં આવે તો આપણને કોઈ એવા બેઝિક ક્વેશ્ચન નથી પૂછાતા કે એનું પૂરું નામ તમે જણાવી દો, અથવા તો સૌ પ્રથમ ભારતની અંદર ક્યારે થઈ હતી તો કે જે કપિલા હિંગોરાની હતા એના તરફથી પહેલ થઈ હતી, પછી જે PN ભગવતી હતા એક અય્યર કરીને જજ હતા, ન્યાયિક સક્રિયતાના પ્રણેતા તરીકે ઓળખાય છે. તો એવા સંબંધી કોઈ ફેક્ટ્સ પૂછવામાં નથી આવતા. PIL માં જે અત્યાર સુધી ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ એવા પૂછાય છે કે નીચેનામાંથી કયા ક્ષેત્ર અંતર્ગત PIL થઈ શકે અથવા નીચેનામાંથી કયા ક્ષેત્ર અંતર્ગત PIL ન થઈ શકે એવા ક્વેશ્ચન આમાંથી પૂછવામાં આવે છે. તો આપણે એવું જ વાંચવું જોઈએ ભાઈ કે જે પરીક્ષામાં પૂછાય. આપણે એવું શા માટે ફેક્ટ્સ ગોખેગું કરવા છે કે જે પરીક્ષામાં પૂછાતા જ નથી? આમાં ચોક્કસ એક થીમ રહેલી છે, એ થીમને આપણે અનુસરવાની છે. તો PIL માંથી એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ટ્રિબ્યુનલનો ટોપિક તો એવો ફેવરેટ ટોપિક છે કે એમાંથી ક્વેશ્ચન લગભગ પૂછાય છે પરીક્ષાઓની અંદર. અને ટ્રિબ્યુનલ એ બહુ મજાનું છે. એક ભાગ છે 14A અને એમાં બે અનુચ્છેદ છે 324A અને 324B. આ 324A અને B આની બંધારણીય તમામ જોગવાઈ તમે વાંચી લો પેટા અનુચ્છેદ સાથે એટલે તમારું કામ થઈ જશે, કોઈ ચિંતા નથી. કે જે કેન્દ્ર સરકાર મતલબ સંસદ જે ટ્રિબ્યુનલની રચના કરી શકે 324A અંતર્ગત અને 324B રાજ્યના વિધાનમંડળને પણ એ સત્તા આપે છે કે એ પણ ટ્રિબ્યુનલની રચના કરી શકે. તો સવાલ એવો પૂછાય કે ટ્રિબ્યુનલમાં જે જજ હોય એની લાયકાત શું હોય, ત્યાર પછી ટ્રિબ્યુનલ નીચેનામાંથી કયા પ્રકારના વિવાદ માટે રચવામાં આવતી હોય છે, ટ્રિબ્યુનલની રચના માત્ર સંસદ જ કરી શકે કે રાજ્યનું વિધાનમંડળ પણ કરી શકે, આ પ્રકારના ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. તમારે ખાલી એક સિમ્પલ કામ એ કરવાનું કે 324A અને 324B એના પેટા અનુચ્છેદ સાથે એના વાંચી લેવાના. ત્યાર પછી કેન્દ્ર અને રાજ્યના સંબંધ. હવે આમાંથી જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એમાં પહેલા તો જે ત્રણ યાદીઓ આપવામાં આવી છે પરિશિષ્ટ નંબર 7 અંતર્ગત, એક કેન્દ્ર યાદી, એક રાજ્ય યાદી અને એક સમવર્તી યાદી. આમાં કેટલા વિષયો છે એ તમે એકવાર જોઈ લો. પછી ક્યારેક એવા ક્વેશ્ચન પણ નીકળે છે કે આ વિષય નીચેનામાંથી કઈ યાદીમાં છે ને વગેરે. તો એમાં જો બેઝિક વિષય હશે જે આપણને ખ્યાલ હશે, ડે ટુ ડે લાઈફની અંદર કંઈક સાંભળ્યું હશે તો ઠીક છે. કંઈક વિચિત્ર સબ્જેક્ટ લઈ આવશે તો એ નહીં આવડે, એટલે એ ચિંતા નથી, કોઈ નહીં આવડે. કેન્દ્ર, રાજ્ય અને સંવર્તી યાદી સંબંધી હોય. પછી આમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવે ટોપિક અંતર્ગત એ આવે કે કેવા સંજોગમાં આ જે સંસદ જે દિલ્હીમાં બેઠી છે એ રાજ્ય માટે કાયદાઓ બનાવે, રાજ્ય માટે કાયદાઓ બનાવે. આવો સવાલ પૂછાઈ શકે. મતલબ આ જે ટોપિક છે કે આ સંજોગની અંદર સંસદને એ સત્તા મળે છે કે એ રાજ્ય માટે કાયદો બનાવી શકે, મતલબ રાજ્ય યાદીના વિષય અંતર્ગત કાયદો બનાવી શકે, તો એ ટોપિક પૂછાઈ શકે. ત્યાર પછી આપણને કેવો ક્વેશ્ચન પૂછાઈ શકે તો કે કેન્દ્ર અને રાજ્ય સંબંધ અંતર્ગત એક આવે છે નાણાં પંચ, જે 280 અનુચ્છેદની અંદર છે. આના તમામ પેટા અનુચ્છેદ જોઈ લો. 3 એના પેટા અનુચ્છેદ છે 280 ના, 3 પેટા અનુચ્છેદ વાંચી લો. ત્યાર પછી કેન્દ્ર અને રાજ્યના સંબંધને સુધારવા માટે
જે અત્યાર સુધીમાં કમિટી બનાવવામાં આવી હોય, પંચ બનાવવામાં આવ્યો હોય એને જોઈ લો. જેમાં પ્રથમ વહીવટી સુધારા પંચ હોય, સરકારી કમિશન હોય, પૂંછી આયોગ હોય, જે આવા પંચની રચના કરવામાં આવેલી છે એની જોગવાઈઓ તમે જોઈ લો. અને એમાં જે જોગવાઈ પૂછવામાં આવે છે એ એવી જોગવાઈઓ છે કે જે આપણી બુકની અંદર કવર થાય છે. મતલબ કે જે સવાલ પૂછવામાં આવેલા કે આ જોગવાઈ કરેલી હતી કે નહોતી કરેલી, તો એ બુકની અંદર કવર થઈ જાય છે. સારી વાત છે કે કવર થાય છે. અધરવાઇઝ શું થાય કે માનો કે પ્રથમ વહીવટી સુધારા પંચ હોય એનો રિપોર્ટ તો ખૂબ લાંબો હોય, એમાં તો અનેક જોગવાઈ એમણે કરેલી હોય, પણ તેમ છતાં એક સારી વાત એ છે કે પકડાય છે ખરું કે આ જોગવાઈ હતી અથવા આ જોગવાઈ નહોતી. તો તમે એ અલગ અલગ કમિટીઝ અથવા તો એ પંચને જોઈ શકો. તો કેન્દ્ર રાજ્ય સંબંધ છે એને ખૂબ સારી રીતે કરો. ત્યાર પછી આ અંતર્ગત જે ટોપિક આવે છે ક્ષેત્રીય પરિષદ. આ ક્ષેત્રીય પરિષદને વ્યવસ્થિત કરી લો. આમાંથી ક્વેશ્ચન નીકળે છે અને 2 કે 3 વાર તો ધ્યાનમાં આવ્યા છે. ક્ષેત્રીય પરિષદમાંથી સવાલ નીકળે છે. ત્યાર પછી પંચાયતી રાજ. પંચાયતી રાજમાંથી જે ક્વેશ્ચન નીકળે છે એમાં તમારે 1992 નો અધિનિયમ કરી લેવો. અને 1992 ના અધિનિયમમાં જે 243 નું આખું જે ઝુમખું છે, 243 થી શરૂ કરી અને 243 ઓ સુધી, તો આખું જે ઝુમખું છે એના પેટા અનુચ્છેદ સાથે એને તમે કરો. એકાદો માર્ક્સ તો પાક્કો હશે. પંચાયતી રાજમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે તો એ આ અનુચ્છેદને પૂછ્યા વગર રહી શકતા નથી. એટલે તમે એના ઝુમખા જે રહેલું છે આખું એના પેટા અનુચ્છેદ બરોબર વાંચી લો એકવાર, એટલે આપણું કામ થઈ જશે. એ ઉપરાંત જો ક્વેશ્ચન પૂછવામાં આવે તો ગ્રામ પંચાયત છે એને વધુ ભાર આપીને કરો. તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાંથી જે ક્વેશ્ચન પૂછવામાં આવે એની કમ્પેરમાં ગ્રામ પંચાયતમાંથી વધારે ક્વેશ્ચન નીકળે છે. અને એક જે રહેલું છે એ છે જિલ્લા પંચાયત અને જે મ્યુનિસિપાલિટી બંને ભેગા મળીને કામ કરે અને એ એક જે પરિષદની રચના કરે, કાઉન્સિલની રચના કરે છે, એને વ્યવસ્થિત કરી લેવી જોઈએ. અને એમાંથી તો અનેક વાર સવાલો પૂછવામાં આવ્યા છે. એટલે તમારે સિમ્પલ શું કરવાનું છે કે જે અનુચ્છેદ 243 ZD આપવામાં આવેલો છે એને એક વ્યવસ્થિત કરી લેવાનો રહેશે. તો 243 ZD ની અંદર જે વાત કરવામાં આવી છે કે પંચાયત અને મ્યુનિસિપાલિટી આ બંને ભેગા મળી અને એક ઇન્ટિગ્રેટેડ ડ્રાફ્ટ તૈયાર કરશે વિકાસ માટેનો. તો એ 243 ZD તમે સારી રીતે કરી લો. ત્યાર પછી અખિલ ભારતીય સેવા ઓલ ઇન્ડિયા સર્વિસમાંથી ક્વેશ્ચન નીકળી શકે. અને આપણે એમ કહી શકીએ કે જે યુપીએસસી છે, મતલબ સંઘ જાહેર સેવા આયોગ, અને આની જે જોગવાઈ શરૂ થાય એ 315 થી શરૂ થાય છે. 315 થી 323 સુધી છે. તો એમાંથી 315 થી લઈ અને 320 સુધીના જે અનુચ્છેદ છે એને ખાસ કરી લો. એના પેટા અનુચ્છેદ સાથે તમે વાંચી લો એકવાર. અખિલ ભારતીય સેવા 312 નંબરનો જે અનુચ્છેદ છે એને ખાસ કરી લો. અને જે આવા સિવિલ સર્વન્ટ્સ હોય એમને જે પદની સુરક્ષા અપાયેલી છે 311 નંબરનો અનુચ્છેદ. મોરલ ઓફ ધી સ્ટોરી એમ થઈ કે 311 તમે કરી લો, 312 કરી લો, 315 થી 320 સુધીના પેટા અનુચ્છેદ સાથેના અનુચ્છેદ તમે વાંચી લો એટલે આપણું કામ થઈ જશે. ત્યાર પછી કટોકટીમાંથી પણ અચૂક ક્વેશ્ચન નીકળે છે એવી પરિસ્થિતિ થઈ ગઈ. અને કટોકટીમાંથી વિધાનો જ હંમેશા પૂછવામાં આવતા હોય છે. તો કટોકટી જે 352 થી શરૂ કરી અને 360 સુધી છે એમાં રાષ્ટ્રીય કટોકટીમાંથી ઘણીવાર ક્વેશ્ચન્સ નીકળ્યા છે. રાષ્ટ્રીય કટોકટીમાંથી આમ તો 3 કટોકટી છે. રાષ્ટ્રીય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન, ત્યાર પછી અને એક જે રહ્યું એ નાણાકીય કટોકટી. નાણાકીય કટોકટી. હવે આમાંથી જે ક્વેશ્ચન પૂછવામાં આવે એ કેવો પૂછે તો કે કટોકટીની ઉદ્ઘોષણા કોણ કરી શકે, ત્યાર પછી સંસદની પરમિશન કઈ રીતે લેવાની, કેટલા સમયની અંદર લેવાની, પરમિશન નહીં આપે તો શું થશે, કેટલા સમય સુધી એને લંબાવી શકાય, કઈ રીતે કટોકટીને રદ કરી શકાય, એના માટે ઠરાવ કઈ રીતે પસાર કરાવી શકાય. આ પ્રકારના બેઝિક ક્વેશ્ચન પૂછાય છે. તમામ ક્વેશ્ચન, તમામ એના સ્ટેટમેન્ટ એવા હોય છે કે જે આપણે કંઈક વાંચ્યા હોય છે એવા જ હોય છે. પરંતુ તેમ છતાં 3 કટોકટીની અંદર આંકડાઓ ભેગા ન થઈ જાય, બહુમતી કઈ રીતે લેવી જોઈએ કટોકટીને પસાર કરાવવા માટે, એ બધું ભેગું ના થઈ જાય, એટલા માટે પરીક્ષા દેવા જતી વખતે એક વખત આ વાંચેલું હોવું જરૂરી છે. તો કટોકટી વ્યવસ્થિત કરી લો.
ચોક્કસ વર્ગ સંબંધી જે જોગવાઈઓ છે જે 330 થી શરૂ કરી અને 342 સુધી છે, આમાંથી જો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે તો એ આમાંથી પૂછાઈ શકે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ 338 નંબરનું છે, નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ એ 338 એ નંબરનું છે, અને ત્યાર પછી જે તાજેતરમાં 102 માં બંધારણીય સુધારા અંતર્ગત જે જોગવાઈ છે એનસીબીસી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ 338 બી, આને રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે. સવાલ એવો પૂછાય કે આનું માળખું કઈ રીતે હોય, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને બાકીના જે 3 સભ્યો હોય કઈ રીતે એપોઇન્ટમેન્ટ થાય, એનું કાર્ય શું હોય વગેરે, એ રિલેટેડ આમાંથી ક્વેશ્ચન પૂછાય. નવું આમાં કશું નથી. તો ચોક્કસ વર્ગ સંબંધી જોગવાઈ તમે કરી લો. એ જ રીતે એક ટોપિક એવો આવે છે કે અમુક રાજ્ય સંબંધી જોગવાઈ. તો અમુક રાજ્ય સંબંધી એટલે અલગ અલગ પ્રકારના 12 રાજ્ય સંબંધી જોગવાઈ છે કે જેમાં 371 નંબરનો અનુચ્છેદ છે. તો એમાંથી ગુજરાત રિલેટેડ જે જોગવાઈઓ આપવામાં આવેલી છે એમાંથી એક કે બે વખત ક્વેશ્ચન પૂછવામાં આવેલા. તો 371 અંતર્ગત જે ગુજરાત રાજ્ય માટેની જોગવાઈ કરવામાં આવેલી છે એને એક વખત જોઈ લેવો તમારે, એ જરૂરી છે. ત્યાર પછી કેગ, CAG કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. હવે આ કેગમાંથી જે ક્વેશ્ચન પૂછાય, હવે બેઝિક માહિતી તો આપણને સૌને ખ્યાલ હોય કે ડોક્ટર BR આંબેડકર એમને સૌથી મહત્વપૂર્ણ અધિકારી ગણાવ્યા. કેગનું મુખ્ય કાર્ય એ હોય કે એ જેટલી સરકારી ડિપાર્ટમેન્ટ્સ હોય, સંસ્થાઓ હોય એનું ઓડિટિંગ કરશે, મતલબ હિસાબ કિતાબ જે હોય એની સમીક્ષા કરશે. રાજ્ય સરકારની જે સંસ્થા હોય એનું ઓડિટિંગ પણ કરશે. 1858નો જે અધિનિયમ આવ્યો હતો એમાં કેગના મૂળ બીજ રૂપાયેલા હતા વગેરે. આ પ્રકારની જોગવાઈ તો આપણને બહુ સારી રીતે ખ્યાલ છે, બેઝિક આપણે વિગત કહી શકીએ. મહત્વનું એ નથી. કેગ માટે મહત્વનું એ છે કે જે 148 થી શરૂ કરી અને 151 સુધીના જે અનુચ્છેદ છે એ પેટા અનુચ્છેદ સાથે તમને ખ્યાલ હોવો જરૂરી છે, અને તો પરીક્ષામાં જે સ્ટેટમેન્ટ પૂછવામાં આવે એના જવાબ તમે બરોબર આપી શકશો. ત્યાર પછી ગેરબંધારણીય અથવા કાયદાકીય સંસ્થાઓ. ગેરબંધારણીય મતલબ થશે કે જેનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવેલો નથી. કાયદાકીય સંસ્થાનો મતલબ એવો થશે કે બંધારણમાં ઉલ્લેખ નથી પરંતુ કોઈ કાયદો પસાર કરાવી અને એ સંસ્થાની રચના કરવામાં આવેલી છે. તો આમાં આપણે એમ કહી શકીએ કે નીતિ પંચનો સમાવેશ થાય. ત્યાર પછી લોકપાલનો સમાવેશ આપણે કરી શકીએ, જેમ કે એ કાયદા અંતર્ગત 2013ના કાયદા અંતર્ગત રચના થઈ. નીતિ પંચની તો રચના કઈ રીતે થઈ તો કે કેબિનેટે ઠરાવ પસાર કરાવેલો હતો, અને ડીવાયએસઓની પરીક્ષામાં સવાલ પૂછવામાં આવેલો છે કે પ્રાઇમ મિનિસ્ટર સચિવાલયે એ જે ઠરાવ પબ્લિશ કરેલો હતો એ રીતે નીતિ પંચની રચના થઈ. ત્યાર પછી લોકપાલની આપણે વાત કરી. એ જ રીતે CVC સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, એમાંથી સવાલો નીકળે છે, CBI માંથી નીકળી શકે. ત્યાર પછી રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, એ જ રીતે રાજ્ય માનવાધિકાર આયોગ. ત્યાર પછી રાષ્ટ્રીય તો કેન્દ્રીય સૂચના આયોગ, એ જ રીતે રાજ્ય સૂચના આયોગ. આમાંથી ક્વેશ્ચન નીકળી શકે. બાકીની બધી જે સંસ્થાઓ રહેલી છે ગેરબંધારણીય એનું તો આખું લિસ્ટ છે, લગભગ 31 જેટલી છે. બધામાં આપણે કામ નથી, આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય પણ બીજી સંસ્થાઓમાંથી સવાલો તો નીકળી શકે, પરંતુ આટલી જે સંસ્થાઓ છે એમાંથી નીકળવાની શક્યતા સૌથી વધારે છે. રાઈટ. તો અહીંયા આગળ આ લેક્ચરના માધ્યમથી આપણે તમને સમજાવવાનો એ પ્રયાસ કર્યો કે જ્યારે વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ જીકે છે એ તો દરિયો છે, પણ દરિયામાં કોઈ ચોક્કસ જગ્યાએ મોતી છે, એ મોતીને આપણે પકડવાના છે અને એના માટે જરૂરી છે એનાલિસિસ. તો અહીંયા આગળ જે મેં તમને ટોપિકનું લિસ્ટ આપ્યું એ એનાલિસિસ આપણે કર્યું છે 2021માં જે જીપીએસસી પ્રિલિમ પરીક્ષાઓ લીધી એના આધારે કર્યું છે. એવું પણ બની શકે કે અહીંયા જે ટોપિક લખ્યા એની સિવાયના ટોપિકમાંથી પણ પ્રશ્નો નીકળી શકે, શક્યતા છે. કેમ કે એ અલ્ટિમેટલી એની ઉપર ડિપેન્ડ કરે છે કે જે પેપર કાઢવાવાળા વ્યક્તિ છે એને કયા ટોપિકમાંથી કાઢવાનું વધારે પસંદ પડે છે. પણ અત્યાર સુધીની થીમના આધારે આવું જો આપણે એનાલિસિસ કરીએ તો એના આધારે આપણને માર્ક્સ વધારે મળી શકે, ઓછા સમયની અંદર આપણે વધુ ટોપિક તૈયાર કરી શકીએ. અધરવાઇઝ તો જે બંધારણની પુસ્તક છે એમાં એથી લઈને તમે છેક સુધી તમે જશો, ઘણો ટાઈમ નીકળી જશે. તમે અત્યારે ઓછા ટાઈમની અંદર રિવિઝન માટે એવા ટોપિક્સ તમે લઈને બેઠશો કે જે પરીક્ષામાં પૂછાતા નથી, તો આપણો ટાઈમ જશે.
તો તમે ઓછા ટાઈમમાં વધુમાં વધુ ટોપિક રિવિઝનમાં લઈ શકો, પરીક્ષામાં પૂછાય એવા રિવિઝનમાં લઈ શકો, એના માટેનો પ્રયાસ છે. આ જે આખું લિસ્ટ છે એ PDF સ્વરૂપે આપણે ટેલિગ્રામમાં મૂકી દેવાના છીએ. તમે ટેલિગ્રામમાં જઈને વર્લ્ડ ઇન બોક્સ એકેડમી લખશો, એ ચેનલમાં જોઈન થઈ જશો તો એમાં આ લિસ્ટ PDF સ્વરૂપે આપણે મૂકી દઈશું. એટલા ટોપિક તમે અચૂક કરીને જશો અને મને વિશ્વાસ છે કે આ ટોપિકમાંથી સવાલો પૂછાશે અને એ તમને કામ લાગશે. એ સિવાય કોઈ ક્વેરી હોય તો તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગરના નંબર ઉપર સંપર્ક કરી શકો. તમારા જે ડાઉટ હોય, મૂંઝવણ હોય એને સોલ્વ કરી શકો. તો આગામી જે પરીક્ષાઓ લેવાય એમાં તમે ખૂબ સારી પ્રિપરેશન કરીને જાઓ અને ખૂબ સારું ધાર્યું પરિણામ મળે એ માટે ઓલ ધ બેસ્ટ.